હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે સવારમાં પાવર નથી આપણી દુકાને, પણ વાગી ગયા છે 12. આપણે ગયા હતા મોટા વરાછા, મોબાઈલ રિપેરિંગનો તો એ દેવા, અને થોડીક વસ્તુ ત્યાંથી કવર ને એવું થોડુંક લાવવાનું હતું. એ બધું કામકાજ પતાવી આ ટકાભાઈ આપણે આવ્યા ને ત્યાં તો આવું લઈને બેઠા છે જોઈ. એટલે આપણે હવે શું લાવ્યા છો તમે? આમાં સમોસા લાગે છે. ખોલો પકોડી છે ઓલી આપણે શું કહેવાય ખમણ રોલ છે. ખમણ રોલ ખોલવી પછી તમને બતાવી. અને મેં લાવો ખોલીને બતાવું તમને. બતાવો. લોચો લોચો ખમણ હાલો. અને આમે સમોસા. તો ખાવાનું ચાલુ કરી દો. જતીનભાઈ ક્યાં ગયા? જતીનભાઈ આવીને કે મને ગરમી થાય તો એના દોસ્તારની હોસ્પિટલ છે ને તે ત્યાં હું એસી બે હોય તો હોસ્પિટલ બે હોય ગયા દોસ્તાને. અને પછી ગરમી બહુ ઘેરે કેમ એસી છે 1.5 ટન. જો આ સમોસા તો ભાઈ 3 વાગી ગયા છે ને પાવર આવી ગયો છે. તો સાંભળી લઉં કેમ. અને હવે બધા જમવા બેઠા. તો રોટલી શાક ને ભૂંગળા દાળ ભાત ખાયા બે ભાઈ. હું રોટલી શાક ખાઉં છું. તો હું દાળ ભાત ખાય ખાલી દાળ ભાત ખાય. અને અમાર બેક્ટેરિયા થઈ ગયો છે. ઓલો કયો બેક્ટેરિયા? બેક્ટેરિયા નહીં લાવ. હું કયો મેલેરિયા છે? ખમણ દોલ. તને મેલેરિયા કયો છે? કયો મેલેરિયા? કયો આવ્યો ને હમણાં દાખલ હતા પેલો મને કાઈ ન થયું. અટેક આવ્યો મને. એટેક નીલા કાંઈ મેલેરિયા તાવ આવ્યો ખબર. તો ભાઈ હવે ડાયરેક્ટ રાતે મળવી હતી, કારણ કે આખો દી કામ હતું, બધું અરખું કરતા હતા એટલે મેળ નહોતો આવ્યો વિડીયો ઉતારવાનો. અને અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે આવ્યા છીએ પાસોદરા, કારણ કે આપણે ઉતારવાની છે રીલ. આ બધા આપણે પાસોદરા ઋષિતભાઈ ઘર પાસે આવ્યા છીએ, કારણ કે રોડ ખાલી છે અને મસ્ત લોકેશન વાળો રોડ છે એટલે આજે આવ્યા છીએ. આજે નવા મેમ્બર છે આપણે બે. જો આ બધા મંટુભાઈ ને કરુણભાઈ બે. અને આ ભાઈ આ સાયરભાઈ. જો ઋષિતભાઈ બહાર બોલાવશો, ઋષિતભાઈ આવે ને આપણે વિડીયો ઉતારવાનો. તો જો ભાઈ પાસોદરા વાળો ખાલી રોડ. આ ભાઈ સામે ઓલી સોસાયટી મકાન રાખ્યું તે આયા અમે ઉતારવા, કારણ કે આ રોડ ખાલી છે એટલે. આ ભાઈ નામ શું છે? ઋષિતભાઈ ગોટી. ઓકે. તો લાલા એ લાલા હા મોટો કહેતો કે આ ભાઈ કેમ આયા છે? મેં તો એ ભાઈ સોસાયટી બાંધી એટલે એને રહેવું પડે. વેતન બંગલા હે ઘરના એ ઘોડી રહેવું પડે એમ છે. બે કઈ આપણે શું કરવા? બીજા ઓલા વેસવા કાઢ્યા ઈ કયા? ઓલા વેસ સરગમ વાળા વેસવા કાઢ્યા ને. છે. ઓલા કાકા તો ભાઈ અમે શૂટ ક્યાં કર્યું ખબર? આમ જો આ ગાડીમાં આમ કઈ દેખાય સામે તો અંદર છેટ ખૂણામાં ગાડીઓ છે, ત્યાં શૂટ કર્યું છે. હજી આપણી પાસે બહુ એટલું બધું કાંઈ વિડીયોગ્રાફી ને એવું નથી, પણ થોડુંક બાકાજી બોલાવી છે. જો આવ્યો બધા આ ટકો અમારે હારે હતો એટલે ટોપી કાઢી નાખી. આ ટકાય જો આવી આગળ કેમેરામેન થઈ જઈએ આપણે. તો ભાઈ રીલ ઉતારીને બધા વયા ગયા છે ઘરે. હોની જોવો તમે અત્યારે હવે આ ભાઈ અને આ ભાઈ અમે ત્રણે જ આવી છીએ પાસોદરાથી વ્રત છો. રાતે રીલ ઉતારવા આવવું પડે, કારણ કે આપણો જતીનભાઈ કામરેજ રહે છે, આ આવે છે એટલે થોડાક પાસોદરા બાજુ આવે ને આ રોડ ખાલી હોય એટલે મજા આવે. જો કે આ રોડે ઉતારા જેવું છે કાલા. આ બે ઓલી બાજુ બેટીની ઓલી બાજુ સર્વિસ રોડે એ સારું છે. રાતે અમે જઈ વ્રત છો. તો ભાઈ દુકાનેથી લાલુભાઈ વયા ગયા છે ઘરે, અને હવે ધમભાઈને જઈએ છીએ ઉતારવા. ભાઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હા, અત્યારે 1:30 જેવું થઈ ગયું ને, આપણે 4 વાગે જાગીને પાછું જલેબીમાં જવાનું છે એટલે થોડું ખોવાનું છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈ તરફથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.